નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 21 મે 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવું અને તમારા મિત્રો સુધી શેર કરી દેવો। તો ચાલીએ આજના ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ। તો આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 18 મેના રોજ દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે। તો આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમનો દિવસ દર વર્ષે આપણે 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય પરિષદ દ્વારા આ સંકલિત એક દિવસ છે જે ઉજવીએ છીએ। આ દિવસ સંસ્કૃતિ, ઇતિહાસ, જ્ઞાન અને સંરક્ષણ સંગ્રહાલયોને મહત્ત્વની ભૂમિકા વિશે વાત કરે, એની જાગૃતિ અને માહિતી ફેલાવે છે। થીમની વાત કરીએ તો ઝડપથી બદલાતા સમુદાયોમાં સંગ્રહાલયનું ભવિષ્ય છે। યાદ રાખવી આ નાની એવી થીમ સાથે। આના ઇતિહાસની વાત કરીએ ને તો 1977માં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય પરિષદ દ્વારા સમાજમાં સંગ્રહાલયની ભૂમિકા વિશે જાગૃતિ લાવવા આ દિવસનું આયોજન કર્યું હતું અને ઠરાવથી અને ઉજવવાની શરૂઆત કરી હતી। એટલું યાદ રાખવું આ દિવસ વિશે। ત્યારબાદ ભારતમાં થોડાક સંગ્રહાલયો જોઈ લઈએ જે ખાસ કરીને કરંટમાં રહ્યા હોય અથવા તો ચર્ચામાં હોય। તો સ્મૃતિવન ભૂકંપ સ્મારક છે એક, જે આપણે કચ્છ ભુજ ખાતે આવેલું છે ગુજરાતમાં। અભય પ્રભાવના મ્યુઝિયમ અને નોલેજ સ્ટેશન જે પુણે મહારાષ્ટ્રમાં છે, અને બંજારા વિરાસત મ્યુઝિયમ પણ મહારાષ્ટ્રમાં જ છે। પાર્ટીશન મ્યુઝિયમ કોલકાતામાં છે, અને હુમાયુનો મકબરો જે ડૂબી ગયેલું મ્યુઝિયમ અથવા તો સંગ્રહાલય મ્યુઝિયમ છે જે નવી દિલ્હીમાં તૈયાર થઈ રહ્યું છે। રિનોવેશન ને બધી આનું ચાલુ જ છે, આપણે ભણ્યા પણ છે, તો યાદ રાખવા એટલા ચર્ચામાં રહેલા મ્યુઝિયમો। ત્યારબાદ આપણે મે મહિનાના દિવસો જોઈ લઈએ તો 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ। 2 મે વિશ્વ ટ્રૂના દિવસ। 3 મે વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ। 4 મે કોલસા ખાણિયાનો દિવસ। 4 મે એ આંતરરાષ્ટ્રીય અગ્નિશામકનો દિવસ પણ હોય છે। 6 મે વિશ્વ અસ્થમા દિવસ। 7 મે વિશ્વ એથ્લેટિક દિવસ। 8 વિશ્વ થેલેસીમિયા દિવસ અને વિશ્વ રેડ ક્રોસ દિવસ। 10 મે વિશ્વ સ્થળાંતર કરનાર પક્ષીઓનો દિવસ મે અને ઓક્ટોબરના બીજા શનિવારે મનાવવામાં આવે છે, જે આપણે 10 મે અને 11 ઓક્ટોબરે ઉજવશું। 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ। 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ। 15 મે આંતરરાષ્ટ્રીય પરિવારજનોનો દિવસ। 16 મે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ, જ્યારે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ પણ ઉજવીએ 16 મેએ। 17 મે વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ પ્રસારણનો દિવસ। 17 મે વિશ્વ હાઇપરટેન્શન દિવસ પણ હોય છે। 18 મે વિશ્વ એઇડ્સની રસીનો દિવસ, અને 23 સપ્ટેમ્બરે આપણે આયુર્વેદ દિવસ ઉજવશું, જે ધન્વંતરીએ ઉજવીએ પણ હવે આની સ્પેસિફિક જાહેરાત થઈ ગઈ તો ત્યારે ઉજવવાના છે। ત્યારબાદ જોઈએ તો કયો દેશ યાલા ગ્લેશિયર છે ને એને મૃત જાહેર કરી દીધો છે? તો નેપાળે આને મૃત જાહેર કરી દીધો છે। શા માટે? કારણ કે આની ઉપરનો બરફ ફૂંકાઈ ગયો, આ આખો પીગળી ગયો, હવે પર્વત જેની ઘોડે પર્વત રહી ગયો, તો આને ગ્લેશિયરમાંથી નાબૂદ કરી નાખ્યો અથવા તો મૃત તરીકે જાહેર કરી દીધો। તો નેપાળમાં યાલા ગ્લેશિયરને એક સમય હિન્દુ કુશ જે હિમાલય પર્વતમાળા છે ને એમાં હિમનદી તાલીમ અને ક્રાયોશિપ સંશોધન માટે મહત્વપૂર્ણ સ્થળ હતું, અને જે હવે સત્તાવાર રીતે મૃત જાહેર કરી દેવામાં આવ્યું, જે વૈશ્વિક આબોહવા સંકટ અને મહત્વપૂર્ણ પ્રતિકાત્મક નકારાત્મક દર્શાવે છે। અને યાલા ગ્લેશિયર જે એશિયાનો પહેલો ગ્લેશિયર બન્યો જે મૃત જાહેર કરવામાં આવ્યો હોય એ, તો યાદ રાખવું પહેલો વહેલો છે એ પણ એશિયાનો। ત્યારબાદ 2025ના ગ્લેશિયરનું સંરક્ષણનું વર્ષ તરીકે જાહેર કર્યું, કારણ કે ગ્લેશિયર કેના કારણે પીગળે? તો કે ગ્લોબલ વોર્મિંગના કારણે, એટલે કે તાપમાન વધે એના કારણે। અને પ્રથમ ગ્લેશિયર સંરક્ષણ દિવસ આપણે 21 માર્ચે ઉજવી રહ્યા છે, અને 22 માર્ચ 2025ના રોજ વિશ્વ જળ દિવસ ઉજવી રહ્યા છે। અને આની થીમ યાદ છે, ગ્લેશિયરનું સંરક્ષણની વાત કરેલી છે એટલે લીધી છે। જ્યારે વેનેઝુએલા વિશ્વનો એવો પહેલો દેશ બન્યો જ્યાં બધા જ હિમ નદીઓ અથવા તો ગ્લેશિયરો પીગળી ગયા હોય અથવા તો ગાયબ થઈ ગયા હોય, ગાયબ પીગળી જાય તો જ થાય, તો એ પણ યાદ રાખવું। જ્યારે સિયાચીન ભારતનો સૌથી મોટો ગ્લેશિયર છે, અને એ લદ્દાખ હિમાચલના કારાકોરમ પર્વતમાળા ઉપર સ્થિત છે, જે ભારતનો સૌથી મોટો હિમનદી અથવા તો ગ્લેશિયર છે, જે નુબ્રા નદી અને જે સિયાચીન ગ્લેશિયરમાંથી નીકળે છે, જે વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર પણ છે। તો આના અગાઉ પ્રશ્ન પૂછાઈ ગયા, તો યાદ રાખવો આપણો ભારતનો સિયાચીન ગ્લેશિયર। નેપાળનો ગ્લેશિયરને મૃત જાહેર કર્યું, કેપિટલ કાઠમંડુ। ચલણ તો કે નેપાળી રૂપિયો છે। પ્રમુખ તો કે રામચંદ્ર પોંડેલ છે, અને પીએમ તો કે કેપી શર્મા ઓલી છે। જ્યારે ભારતના કયા રાજ્ય સાથે સીમા ધરાવે ને એની વાત કરીએ તો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ 5 રાજ્ય સાથે સીમા દર્શાવે છે નેપાળ, તો યાદ રાખવો આ એક મહત્વનો દેશ।
ત્યારબાદ બિહાર સરકારે કયા શહેરનું નામ બદલી એની પાછળ જી લગાડ્યો છે? તો ગયાજી એવું નવું નામ આપ્યું ગયાને. તો યાદ રાખવું. અને ગુજરાતીમાં જીને ભારવાસક કહેવામાં આવે અથવા તો માનવાસક કહેવામાં આવે છે, એટલા માટે આ લગાડ્યું, માનપૂર્વક વાપરવું. તો બિહાર સરકારે ગયા શહેરને સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વ દર્શાવતા તેનું નામ બદલીને ગયાજી રાખ્યું છે અને આ સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી. શુક્રવારે મુખ્યમંત્રી નીતિશ કુમારે આધ્યાત્મક મળેલી જે કેબિનેટ બેઠક દરમિયાન આ નિર્ણય લીધો છે. યાદ રાખવું. બિહારની વાત કરીએ, કેપિટલ પટના છે, મુખ્યમંત્રી નીતિશ કુમાર છે અને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન છે. એટલી માહિતી બિહાર વિશે યાદ રાખવી. ત્યારબાદની વાત કરીએ તો ઈસરોનો કેટલામો ઉપગ્રહ પ્રક્ષેપણ સમયે નિષ્ફળ ગયો છે? તો 101મો ઉપગ્રહ છે જે નિષ્ફળ ગયો છે હાલ જ. તો ભારતીય અવકાશી સંશોધન સંગઠન એટલે કે ઈસરોનું 101મું ઉપગ્રહ પ્રક્ષેપણ રવિવારે કરવામાં આવ્યું હતું વહેલી સવારે, જે નિષ્ફળ ગયું છે. અને પૃથ્વીની જે નિરીક્ષક ઉપગ્રહ એનું નામ તો કે EOS-09 PSLV C-160થી લોન્ચ કરવામાં આવ્યો હતો અને ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહનથી આને લોન્ચ કરવામાં આવ્યો હતો, જે સવારે કર્યો હતો અને લોન્ચ તો કે શ્રીહરિકોટા આંધ્રપ્રદેશથી કર્યો હતો, એ નિષ્ફળ ગયો છે. તો ખાસ કયા રોકેટથી ને નામ તો યાદ જ રાખવાનું. EOS-09 ઉપગ્રહ છે. 101મું પ્રક્ષેપણ હતું આ ઈસરોનું અને પહેલું વહેલું રોકેટ જે 1971માં શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. જે અને આ કેટલામો હતો એનો જે વાત કરી 101મો હતો, પહેલો વહેલો 1971માં, તો એ પણ યાદ રાખવું. અને જે PSLV 63મી ઉડાન હતી અને PSLV એટલે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એવું એનું ફૂલ ફોર્મ થાય છે, જે 27મી ઉડાન હતી, જેનો ઉપયોગ ભારે પેલોડ વહન કરવામાં થાય છે. તો એ પણ યાદ રાખવું. XLનો ઉપયોગ તો ભારે વાહન જે લોડવાળા હોય ને વધારે પડતા એના માટે થાય છે. અને આ રોકેટમાં પૃથ્વીની નિરીક્ષણ ઉપગ્રહ અથવા તો રિમોટ સેન્સિંગ ઉપગ્રહને લઈ ગયા હતા, જે નિષ્ફળ રહ્યો હવે તો જે લોન્ચ કર્યું એ મુજબ. અને રોકેટે જોઈ લીધું આપણે, એ બધી નિષ્ફળતાનું ચોક્કસ હજુ કોઈ કારણ મળ્યું નથી, પરંતુ ઈસરોએ એમ જણાવ્યું કે ફ્લાઇટિંગ 3ના તબક્કાની સમસ્યા જોવા મળી અને તે PSLVમાં એક દુર્લભ નિષ્ફળતા હતી. ભારત ઉપગ્રહ પ્રક્ષેપણ માટે ખૂબ મુખ્ય વાહક બની ગયું છે, યાદ રાખવું. તો પહેલી વહેલી આવી નિષ્ફળતા ક્યારે મળી? આ કંઈ નવું નથી. 20 સપ્ટેમ્બર 1993ના રોજ પહેલી વહેલી નિષ્ફળતા મળી હતી, જે PSLV D1 નિષ્ફળ ગયો હતો. અને 31 ઓગસ્ટ 2017ના રોજ PSLV 39 મિશન નિષ્ફળ ગયું હતું. આ બીજી વાર થયું અને આ ત્રીજી વાર થઈ ગયું. 61મું મિશન નિષ્ફળ ગયું છે. તો આ બધી યાદ રાખવા, નિષ્ફળ ગયા એ ખાસ કરીને. ઈસરોનું 100મું મિશન કયું હતું જે સફળ ગયું? તો કે GSLV F-15 હતું, જે NVS-02 સેટેલાઇટથી લોન્ચ કરવામાં આવ્યું હતું, એ પણ યાદ રાખવું. 99મું જોઈ લઈએ તો સ્પેડએક્સ મિશનનું હતું, PSLV C-60થી લોન્ચ કરવામાં આવ્યું હતું. યાદ રાખવા આ મિશનો. જ્યારે ઈસરોની વાત કરીએ, ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1969માં થઈ હતી. મુખ્ય મથક બેંગ્લોર ખાતે છે અને ચેરમેન તો કે નવા છે વી નારાયણ 11મા નંબરના. અને સૂત્ર તો કે માનવ જાતની સેવાઓમાં અવકાશ ટેકનોલોજી. યાદ રાખવી એટલી માહિતી ઈસરો વિશે. ત્યારબાદ કયા મંત્રાલયના જે રાષ્ટ્રીય બહાદુરોને સન્માન માટે એક દેશ એક ધડકન લોન્ચ કરવામાં આવ્યું? તો આવી એક પહેલ છે જે સાંસ્કૃતિક મંત્રાલયે લોન્ચ કરી. આપ જો ઇમેજ જોઈને એ મુજબ તિરંગામાં અલગ અલગ આપણા બહાદુરોના ઇમેજ ને એવું બધી બતાવવામાં આવશે, એવી રીતના કરવામાં આવ્યું. તો સાંસ્કૃતિક મંત્રાલયના રાષ્ટ્રીય બહાદુરોનું સન્માન કરવા માટે એક શક્તિશાળી અને બંધનકર્તા પહેલ એક દેશ એક ધડકન એટલે કે એક રાષ્ટ્ર એક હૃદયનો ધબકારો શરૂ કરવામાં આવ્યું, જે એક દેશ ધડકન સૂત્ર ડિજિટલ પ્લેટફોર્મ પર વ્યાપકપણે આપવામાં આવ્યું છે, જે તિરંગાની એકતા, દેશભરના ઉત્સાહ અને આદરની ભાવનાને વધારશે. અને આ ઝુંબેશ પહેલેથી જ સમગ્ર ભારતના નાગરિકોને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. અને આ ખાસ કરીને જે આપણે બધી ઓપરેશનો શરૂ કરીએ ને એ માટે ભારતના જે જવાનો છે એને પ્રોત્સાહન મળશે. તો છેલ્લા 48 કલાકમાં સાંસ્કૃતિક મંત્રાલયના નેજા હેઠળ તમામ 43 જે સંસ્થાઓને સંકલિત ઉત્સાહ અને ભાગીદારી દર્શાવવાની આ એક પહેલ છે. અને આનું નેતૃત્વ તો કે જે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કર્યું છે. એની વાત કરી લઈએ, જેની સ્થાપના તો કે 1861માં થઈ હતી. એલેક્ઝાન્ડર કનિંગહામે કરી હતી. આપણને ખ્યાલ છે, જે રેલવેના પાટા બનાવવા આવ્યો હતો અને આ સંસ્થા સ્થાપીને વહી ગયો. મુખ્ય મથક નવી દિલ્હીમાં છે અને ડીજી તો કે યદુવીર સિંહ રાવત છે અને આ સાંસ્કૃતિક મંત્રાલય હેઠળ આવે છે. તો ખાસ એટલી માહિતી યાદ રાખવી આ પહેલ વિશે.
ત્યારબાદ કયા દેશ દ્વારા પ્રથમ સાગરમાથા સંવાદ યોજાઈ રહ્યો છે? તો નેપાળમાં યોજાઈ રહ્યો છે. હવે સાગરમાથા એ હિમાલયનું નામ છે, તો એ પણ યાદ રાખવું આપણને. તો ભારતના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ જે 15 થી 17 મે 2025 દરમિયાન નેપાળની સત્તાવાર મુલાકાતે છે. શા માટે? તો કે ત્યાં તેઓ 16 થી 18 મે 2025ના રોજ નેપાળ સરકાર દ્વારા જે કાઠમંડુમાં આબોહવા પરિવર્તન અને પર્વતોમાં માનવતાનું ભવિષ્યની થીમ સાથે એ સાગરમાથા સંવાદ યોજાઈ રહ્યો છે. તો એમાં ભાગ લેવા માટે આપણા વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ ગયા. અને નેપાળમાં જે માઉન્ટ એવરેસ્ટને સાગરમાથા કહેવામાં આવે છે, આ બધી હિમાલયના જે શું કહેવાય ભાગો છે. કારણ કે ભારતમાં, પાકિસ્તાનમાં અને નેપાળ, ભૂતાન અને મ્યાનમાર, આમ કહીએ તો બાંગ્લાદેશ સુધી હિમાલય ફેલાયેલો છે. અને સાગરમાથા હવે જો બાંગ્લાદેશમાં અવશેષો નથી મળતા એટલે બાંગ્લાદેશને કાઢી નાખજો, નકર મ્યાનમાર સુધી તો જોવા જ મળે. અને મ્યાનમારમાં હિમાલયને શું કહેવાય અથવા તો કોમેન્ટ કરી દઉં. અને કોના નામે સાગરમાથા એટલે કે એવરેસ્ટનું ઓલું નામ છે ને, એના નામે આને નામ આપવામાં આવ્યું છે. નેપાળ સરકારે 2019માં સંવાદની જાહેરાત કરી હતી કે અમે ઉજવશું, આ પહેલો વહેલો ઉજવી રહ્યા છે. આનો ઉદ્દેશ્ય તો કે આબોહવા પરિવર્તન, આબોહવા ન્યાય અને તેમની પ્રતિભાવ મુદ્દાઓને ચર્ચા કરવી, ખાસ કરીને પર્વતીય અને દરિયાઈ દેશોમાં સંદર્ભમાં છે. આ ઇવેન્ટ યાદ રાખવી કારણ કે પહેલી વાર છે અને નેપાળમાં યોજાઈ રહી છે, કાઠમંડુ ખાતે. ત્યારબાદ સાફ એટલે કે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન અંડર-19 ચેમ્પિયનશિપ 2025 કયા દેશે જીતી છે? તો ભારતે જીતી છે. ભારતનું ગૌરવ. તો આ એક ભારતીય ફૂટબોલ ટીમે બાંગ્લાદેશને પેનલ્ટી શૂટઆઉટને હરાવી અને આ ટાઇટલ જીત્યું છે. તો ભારત જીત્યું, બાંગ્લાદેશ રનરઅપ છે. કઈ ઇવેન્ટ? તો કે સાફ અંડર-19 ચેમ્પિયનશિપ. અને આની આયોજન તો કે અરુણાચલ પ્રદેશના જે યુયા સ્થિર ગોલ્ડન જ્યુબિલી સ્ટેડિયમ છે ને, ત્યાં કરવામાં આવ્યું હતું, જે બાંગ્લાદેશને પૂઠા સાફ કરી નાખ્યા આપણે. અને ભારત જીત્યું છે કારણ કે આ ભારતનું બીજું ટાઇટલ છે 2023નું અને 2025નું. ટોટલ 2 ટાઇટલ થયા છે. 6 ટીમોએ આમાં ભાગ લીધો હતો: ભૂતાન, બાંગ્લાદેશ, માલદીવ, નેપાળ, ભારત અને શ્રીલંકા. યાદ રાખવી. કેપ્ટન કિંગ બન્યા હતા ભારતીય ટીમના તો કે સિંગલ શમી ભારતીય ટીમના કેપ્ટન હતા. અને આ ભારતીય ફૂટબોલ ટીમને બ્લુ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે સાફ વિશે માહિતી લઈ લઈએ. સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન, જેની રચના 1997માં થઈ હતી. મુખ્યાલય ઢાકા ખાતે છે અને ઢાકા બાંગ્લાદેશમાં આવેલું છે, તો એ પણ યાદ રાખવું. અને વડા તો કે મોહમ્મદ મનહદીન છે. યાદ રાખવી એટલી માહિતી સાફ વિશે. ત્યારબાદ કયા રાજ્યમાં જે પવિત્ર પુષ્કળ કુંભ મેળો ઉજવવામાં આવી રહ્યો છે? તો ઉત્તરાખંડે જાહેરાત કરી કે અમે ઉજવવાના છે આ મેળો. તો 12 વર્ષના વિરામ પછી પવિત્ર પુષ્કળ કુંભ મેળો ઉત્તરાખંડમાં પાછો ફર્યો, એટલે કે પાછો ઉજવાશે. અને 15 મે 2025ના રોજ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આનું ઉદ્ઘાટન કર્યું. આ ઉત્સવ અલકનંદા અને સરસ્વતી નદીના સંગમે બદ્રીનાથ ધામની નજીક ઉજવવામાં આવશે, માન ગામમાં. અને કેશવ પ્રયાગ ખાતે આ યોજાય છે. અને 25 મે 2025 સુધી ચાલશે આ. તો કે કેટલા દિવસ? તો કે 15 થી 25, 10 દિવસનો છે. અને અહીં રામાનુજન અને માધવાચાર્યએ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ઘણો ઇતિહાસ સંકળાયેલો છે આની સાથે. માન ગામને સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન માનવામાં આવે છે. હવે તો સરસ્વતી નદી નથી નીકળતી, લુપ્ત સરસ્વતી તરીકે ઓળખીએ છીએ આપણે, એવું માનવામાં આવે છે. અહીં વેદવ્યાસે મહાભારતની રચના કરી હતી. અને અલકનંદા અને સરસ્વતી નદીના સંગમને કેશવ પ્રયાગ કહેવામાં આવે છે. ત્યાં જ યોજાય છે માન ખાતે આ મેળો. યાદ રાખો, પુષ્કર મેળો 12 વર્ષના અંતરાળે યોજાઈ રહ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ યોજાયેલ લા લિંગા કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો આ ફૂટબોલનો એક શું કહેવાય કપ અથવા તો ટ્રોફી છે. તો લા લિંગા કપ 2024-25 સિઝન ઓગસ્ટ 2024થી મે 2025 સુધી શેડ્યુલ કરવામાં આવ્યું હતું. અને બાર્સોલિનાએ એસ્પાલોલિયા સામે એટલે કે ટૂંકમાં બાર્સોલિના જીત્યું એસ્પાલોનને હરાવીને. અને ઇતિહાસમાં આ બાર્સોલિનાની 28મી વખતની જીત છે, તો ખાસ યાદ રાખવું. જ્યારે રિયલ મેટ્રિક સૌથી વધુ વખત જીતી લેલ છે, કેટલો? તો કે 36 વખત. જ્યારે 28મું ટાઇટલ બાર્સોલિયાએ જીત્યું છે. ફૂટબોલની આ એક ઇવેન્ટ છે લા લિંગા કપ. આ તો કે સ્પેનની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ફૂટબોલ લીગ ટુર્નામેન્ટ છે, જે યોજાઈ રહી છે ક્યારથી? તો 1929થી હાલે શરૂ જ છે. યાદ રાખવી આ એક ઇવેન્ટ. ત્યારબાદ તાજેતરમાં જ ફ્રેન્ચ ઓપન કાર્લોસ અલ્કારાઝે જીત્યો છે. તે કયા દેશના ખેલાડી છે? તો સ્પેનના ખેલાડી છે આ ભાઈ, જેને જીત્યો. અને આ ગેમ તો કે બેડમિન્ટન સાથે સંકળાયેલી છે.
તો ફ્રેન્ચ ઓપન પહેલો કાર્લોસ અલ્કારાઝે ઘર આંગણે મનપસંદ ખેલાડી જેનિસ સિરનને હરાવી અને તેમનું ટાઇટલ જીત્યું છે. અહીંયા પહેલું ટાઇટલ જીત્યું જે ફ્રેન્ચ ઓપનનું હોય, તો એ પણ યાદ રાખવું. અને કાર્લોસ અલ્કારાઝે જીત્યું અને ઇટાલીમાં આની ઉજવણી ન કરી શક્યા, એ બધી તો આપણે નથી જોવું. અને વિશ્વના નંબર 1 ઘર આંગણે મનપસંદ જેનિક સિરન, એટલે કે જેનિક સિરન ત્યાંના છે તો ઇટાલીના છે, અને એની ઘર આંગણે એટલે કે અહીંયા યોજાઈ હતી આ ગેમ અને કાર્લોસ અલ્કારાઝ જીતીને લઈ ગયા. તો એવી રીતના કંઈક છે. અને પ્રથમ ઇટાલિયન ઓપનનું ટાઇટલ જે આ છે એ કહીએ તો કે કાર્લોસ અલ્કારાઝે જીત્યું છે. ખાલી એટલી જ યાદ રાખવું. જ્યારે ઓસ્ટ્રેલિયન ઓપનની વાત કરીએ તો જાનિક સિરન જે ઇટાલીના અહીંયા મેન્સમાં, અને વિમેન્સમાં તો કે મેર્ડિસ ક્રુઝ જે યુએસના છે. આ બંને ટાઇટલ પણ યાદ રાખવા. અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયન ઓપન એક જ યોજાયું, નકર તો ફ્રેન્ચ ઓપનને ગણાય છે, એ પણ યાદ રાખવા. આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેવું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.